સ્ટાર્ટ કરીએ. લાસ્ટમાં આપણે ડિસ્કશન કરેલું AOI, બરાબર. થોડુંક છે ને આ વખતે એવું થશે કેમ કે ટીવી આ બાજુ છે, કેમેરો આ બાજુ છે, એટલે તમને એવું લાગશે આમ કેમ જોવે છે, પણ તમે મને રાઈટ હેન્ડ સાઈડ દેખાવ છો, બરાબર. એટલે થોડુંક એવું રહેશે, કંઈ વાંધો નહીં. સ્ટાર્ટ કરીએ આપણે. જલ્દી એકવાર સ્ક્રીન ઉપર ક્વેશ્ચન જુઓ. થઈ ગયો તો આ ડન. ઓકે, ધેન આફ્ટર આ ટાઈપનો ક્વેશ્ચન, બરાબર. જો ડાઉટ હોય તો પૂછતા લેજો, અધરવાઇઝ હું ફટાફટ એમાંથી પાસ થઈ જાઉં છું. આ થઈ ગયો તો આમાં ડાઉટ છે? હલો, આમાં ડાઉટ છે? કેટલા ડાઉટ છે? ઓકે, જો ક્વેશ્ચન જુઓ. આ એલિપ્સ છે, બરાબર. અને એવું પૂછે છે ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર બિલો ધી લાઇન ધીસ. સમજીએ. ઓકે, અને એક્સ એક્સિસની નહીં, y ઇક્વલ્સ ટુ એક્સ લાઇન છે. આ છે y ઇક્વલ્સ ટુ એક્સ. એ લાઇનની નીચે અને ઇલિપ્સ. ઓકે, આટલો પોર્શન થયો. વિચારો તો કેમ સોલ્વ કરશું? શું કરી શકાય એમ છે? આ જે સર્કલ છે, સોરી ઇલિપ્સ છે, એ x² ડિવાઇડેડ બાય 18, કેમ કે આ 18 ને તમે નીચે લઈ જાઓ અને ઓલા 3 ને પણ નીચે લઈ જાઓ એટલે તમને a² x² મળશે, કંઈક આવું. x² બાય 18 પ્લસ y² બાય 6 ઇક્વલ્સ ટુ 1. ઓકે, then after આ ઇન્ટરસેક્શન મેળવવો પડશે. આ ઇન્ટરસેક્શન મેળવો જલ્દી. આ ઇન્ટરસેક્શન પોઈન્ટ મેળવો, ચાલો ફાસ્ટ. હલો, હા બોલો. હલો, નથી આવતો વોઇસ. હા બોલો, અવાજ આવે છે? તમારો આવે, સામનો નથી આવતો તમને. આવે છે, હવે અવાજ આવ્યો. અહીંથી વોલ્યુમ જ ધીમું હતું. નહીં, અમે બોલી તમને સંભળાય છે ને? હા, હવે ક્લિયર સમજાણું. અચ્છા, ઓકે. અત્યાર સુધી વોલ્યુમ જ નહોતું, એટલે તમે બોલતા હતા, એ જ નહોતો અવાજ આવતો. મેં તમને કોલ કર્યો હતો. અચ્છા, એટલે અમુક છોકરા હસતા હતા. તો હસે છે કેમ? યસ, આમાં ડાઉટ છે? આમાં ડાઉટ છે? ઓકે, હાલો કરી નાખીએ તો. પણ પેલા કમ્પ્લીટ તો કરો. આમાં ડાઉટ છે? આ થઈ ગયો? ઓકે, આ થઈ ગયો છે. ચાલો તો પછી આની અંદર આવીએ. ચાલો આનો
ગ્રાફ ડ્રો કરો. આ બધા ઘરેથી જોઈન થયા છે રાજકોટ વાળા. તો ત્યાં વેકેશન પડી ગયું છે. શું છે વેકેશન મેં ચાલુ રાખીએ છીએ. છોકરાઓ કેમ છે? આમ આવશે ને? આવશે જ ને. કઈ મૂકશું નહીં તમે. ભણવું તો પડશે ને આપણે, સિલેબસ ટાઈમે પૂરો કરવા, પ્રેક્ટિસ કરવા. કરો કરો, ચાલો ચાલો, જલ્દી જલ્દી. જો સમજો, એક તો મને ખ્યાલ આવે છે કે y ઇક્વલ્સ ટુ 3x. ઓકે, એટલે લાઈન આવી રીતે હશે, y ઇક્વલ્સ ટુ 3x. એના આફ્ટર આ પણ સ્ટ્રેટ લાઈન છે. એ સ્ટ્રેટ લાઈન છે 2 ને નીચે જવા દો, એટલે સ્લોપ નેગેટિવ આવશે અને 27, એટલે એ કંઈક લાઈન આમાં આવશે. કન્ફર્મ કરો, કેમ કે નેગેટિવ સ્લોપ છે એટલે. અને આનો ગ્રાફ મને નથી ખબર, પણ એનો ગ્રાફ આપણે સમજીએ. y ઇક્વલ્સ ટુ x કોમન કરી લ્યો, ઇન બ્રેકેટ 3 માઇનસ રૂટ એક્સ. ઓકે, તો આપણે આ લાસ્ટ ટાઈમ જોયું હતું કે વેવી કર્વ જે છે, તો બે ગ્રાફ કરવાના તમારે, એક 0 અને એક 9. આ માઇનસ છે એટલે માઇનસ, આ પ્લસ, આ માઇનસ. 0 થી 9 માં પ્લસ આવશે એટલે ઉપરની સાઈડ બનશે. 0 થી 9 બનશે. મને જલ્દી જલ્દી ઈ કન્ફર્મ કરીને કહો કે આ પોઈન્ટ કોણ છે? ઈ પોઈન્ટ એટલે આમાં y0. આમાં y0. આ y0 મૂકી દો એટલે આ પોઈન્ટ તમને ખ્યાલ આવી જશે. આ કોણ છે? વિદેહી કોણ છે આ? 9,0 કરેક્ટ. અને આ 0 છે. 0 9 ની અંદર x 3 માઇનસ રૂટ એક્સ નો ગ્રાફ કેવો આવશે? પોઝિટિવ. પોઝિટિવ એટલે કેવો ગ્રાફ હશે? અપવર્ડ. અપવર્ડ એટલે આ કાંઈ કામ. કન્ફર્મ કરો તો. ઓકે, હેલો, ડન. હવે જસ્ટ વિચારવાનું શરૂ રાખો કે આનું અને આનું ઇન્ટરસેક્શન, આનું અને આનું ઇન્ટરસેક્શન y ઇક્વલ્સ ટુ 3x, કેમ કે મારે બંનેનું કામ છે. હવે 3 થી બાઉન્ડેડ રિજિયન કયો મળશે? જસ્ટ કન્ફર્મ કરો તો. બાઉન્ડેડ રિજિયન 3 થી મળતો હોય. 3 થી જે રિજિયન બાઉન્ડ થાય છે એ કયો છે? હજી પાછું તમારે ઈ કન્ફર્મ કરવું પડશે કે આ બ્લેક વાળું છે તો આ ઇન્ટરસેક્શન થાય છે કે નહીં, પહેલા ઈ કાઉન્ટ કરશો પછી તમને આઈડિયા આવશે. અધરવાઇઝ ગ્રાફ આમ જતો હોય, નીચેથી ગ્રાફ આમ જતો હોય, કદાચ ઇન્ટરસેક્શન ન થતું હોય તો હવે એ ઇન્ટરસેક્શન મેળવશો પછી તમને આઈડિયા આવશે. આ ઇન્ટરસેક્શન મળે છે કે નહીં એકવાર ચેક કરો. નથી મળતું? પાક્કું? એનો મતલબ થઈ ગયો કે આ જે ઇન્ટરસેક્શન છે અચ્છા, તો પછી આ કેન્સલ કરવું પડશે ને. હા, આમ આવશે ગ્રાફ. તો પછી આપણે જે રિક્વાયર્ડ છે એ આટલું મળશે, આટલું. આ રેડ કલર વાળો મારો આન્સર આવશે. ઈ સર તમને કેમ ખબર પડી કે ઇન્ટરસેક્શન નથી કે મેળવે? એટલે જ મેં કીધું તમે આ ઇન્ટરસેક્શન મેળવો, આ વેલ્યુ ઉપાડીને આમાં સબસ્ટિટ્યુટ કરો, પછી તમે વિચારો કે x મળે છે, y મળે છે. જો નહીં મળતો હોય તો આ જે પોર્શન છે આ તમારો રિક્વાયર્ડ રિજિયન. ક્લિયર? ઓકે, ચાલો. ધેન આફ્ટર નેક્સ્ટ ક્વેશ્ચનમાં યસ, આ ટાઈપનો ક્વેશ્ચન છે, સમજીએ. xy plus 4y equals to 16. આ ફોન્ટ બરાબર છે કે હજી થોડુંક બરાબર છે? અધરવાઇઝ એવું હોય તો હું થોડુંક ઇન્ક્રીઝ કરી આપું. અને x plus y equals to 6.
ઓકે, હવે સમજો કે જો આ તો સ્ટ્રેટ લાઈન છે, x + y = 6 એટલે કંઈક આવી રીતે લાઈન થઈ જશે. હવે પ્રોબ્લેમ આમાં આવશે કેમ કે આનો ગ્રાફ મને નથી આવડતો. તો આપણે શું કરશું સમજો. પહેલા તો y ને સબ્જેક્ટ બનાવો. y ને સર સબ્જેક્ટ બનાવશો એટલે એ બનશે 16/x + 4. કન્ફર્મ કરો. ડન. એન્ડ આફ્ટર મને એટલો ખ્યાલ આવી ગયો કે x ની વેલ્યુ -4 ન થવી જોઈએ, કેમ કે જો x ની વેલ્યુ -4 થશે તો પ્રોબ્લેમ છે, કેમ કે ડિનોમિનેટર 0 થાય છે. કોઈને કાંઈ આમ મેથડ યાદ આવે છે કે શું કરી શકાય? જોઈ આઈડિયા આવે છે? એમ થોડું હાલે. મોરબી સેન્ટર. જલ્દી. યસ. હા યસ. બરાબર છે, લોજિક તો સાચું છે, 1/x જેવું આવશે. બીજું લોજિક ઓલવેઝ અઝમ્પશન બેઝડ ન ચાલો, ડિફરન્શિએશન કરો. જેવું ડિફરન્શિએશન કરશો એટલે તમને ખ્યાલ આવશે 16, પછી આને સમજવાનું કેવું ખબર? 16 x + 4 raised to -1 પાવર આગળ આવે, એક પાવર ઓછો થાય. ઓકે, એનો મતલબ કે તમે સમજો કે ડિફરન્શિએશન થઈ ગયું 16/x + 4 હોલ સ્ક્વેર. 16/x + 4 હોલ સ્ક્વેર ઓલવેઝ ડિક્રીઝિંગ છે, ઓલવેઝ ડિક્રીઝિંગ ફંક્શન છે. એનો મતલબ થઈ ગયો કાં તો ગ્રાફ આમ આવશે, કાં તો ગ્રાફ આમ આવશે. બે રીતે ડિક્રીઝ થાય. હવે જો આમ ડિક્રીઝ થાય કે આમ ડિક્રીઝ થાય, સર આમ ડિક્રીઝ થશે તો સર મને એવું લાગે છે કે એક્સ એક્સિસને કટ તો કરશે, કેમ કે આમ હોય ને તો કટ તો કરે. =0 લઈ લો, =0 લઈ લો. એક્સ મળવાનો જ નથી, એક્સ નથી મળવાનો, એનો મતલબ કે કન્ફર્મ થઈ ગયું ડિક્રીઝિંગ આમ જ હશે, લાઈક ધીસ. હવે પ્રશ્ન એ છે કે સાહેબ ડિક્રીઝિંગ છે એ ખબર કેમ પડે ક્યાંથી ડિક્રીઝિંગ છે? કેમ કે કોઈ પણ પાસે ડિક્રીઝિંગ છે. જોજો x belongs to r, ખાલી ને ખાલી એક -4 નહીં લેવાનો. તો -4 પાસે પ્રોબ્લેમ છે, -4 તો અહીંયા છે, ત્યાં વેલ્યુ લેવાની નથી. બાકી ડિક્રીઝિંગ જ છે, ઓલવેઝ ડિક્રીઝિંગ છે. પાક્કું? હા પાક્કું. એનો મતલબ કે ગ્રાફ કંઈક આમ ચાલશે. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે. એની ક્વેશ્ચન એનીબડી? ક્લિયર છે? -4 થી લેસમાં જશો તો આન્સર પોઝિટિવ છે નેગેટિવ છે એ વિચારવાનું ફંક્શન ઉપરથી. -4 થી લેસ વેલ્યુ લ્યો તો તમે આખો આન્સર પોઝિટિવ આવશે નેગેટિવ આવશે? કેવો આવશે આન્સર? આઈ રિપીટ, -4 થી તમે લેસ વેલ્યુ કન્સિડર કરો, મતલબ અહીંયાથી આમ જાઓ તો ફંક્શનનો આન્સર પોઝિટિવ નેગેટિવ? નેગેટિવ. પાક્કું? નેગેટિવ. હવે -4 થી આ બાજુ જાવ એમ નેગેટિવ આન્સર છે. નેગેટિવ આન્સર છે અને મારે ડિક્રીઝિંગ કરવું છે તો હું કેવી રીતે ડ્રો કરીશ? નેગેટિવ છે અને ડિક્રીઝિંગ છે તો કેવી રીતે ગ્રાફનો આન્સર આવશે? મોરબી વાળા કઈક એક્શન કરે છે, કરતો ભાઈ ફરીવાર. કેમ આવશે? આમ? કરેક્ટ, વાત તો 100% સાચી. લાઈક ધીસ.
એનો મતલબ થઈ ગયો કે 16/x+4 નો આન્સર આમ આવશે અને આમ આવશે. યલો કલર વાળા છે એ ગ્રાફ છે. સેમ વસ્તુ x+y છે એ આ લાઈન છે. એનો મતલબ કે બાઉન્ડેડ રીજન મળ્યું આટલું. એક આ ઇન્ટરસેક્શન, એક આ ઇન્ટરસેક્શન. બંને ઇન્ટરસેક્શન કમ્બાઈન કરી દો, ઉપાડીને વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરો. x ની વેલ્યુ 16/x+4 is equals to 6. આને મલ્ટીપ્લાય કરી દો. x² + 4x + 16 + 6x, નહીં પ્લસ નહીં આવશે, માઇનસ આવશે. ઓકે, -6x - 24 equals to 0. થોડીક પ્રોસેસ કરો. x² -2x 16 4 8 I think so. સર +4 નહીં આવે, -8 આવશે. ઓકે, માઇનસ ઇક્વલ્સ ટુ 0. જલ્દી મને x ની વેલ્યુ આપી દો ફાસ્ટ. x ની વેલ્યુ કઈ આવશે? જલ્દી 4 and -2. 4 and -2 કરેક્ટ. તો આ આવી ગયું 4, સમથિંગ સમથિંગ. સર સમથિંગ એટલે x+y 2, તો આ 2 જ હોય ને? હા કરેક્ટ. એટલે આ થઈ ગયું 4,2 અને આનું નામ થઈ ગયું -2 -2,8 because -2,8 lies in x+y equals to 6. ઓકે, તો ઇન્ટિગ્રેશન કરવું પડશે. કોણ કરાવશે? હેત આન્સર. જલ્દી મોરબી સેન્ટર આન્સર આપો. હા યસ, -2 to કેમ 4 છે? 4 છે, હા 4. એમને એરિયા થોડો આવે આમાં. તો y લાઈન માઇનસ y કર્વ. કરેક્ટ. એટલે આમાંથી આ સબ્જેક્ટ બનાવવાનો. એટલે અહીંયા એક વખત મૂકી દેવાનું 6 - x અને એક વખત અહીંયા મૂકી દેવાનું 16/x+4. કરેક્ટ. આવડશે? જો ક્વેશ્ચન ગમે એવા ડિફિકલ્ટ હોય, તમારી પાસે બેઝિક નોલેજ હોવું જોઈએ. ડિફરન્શિએશન કરો, અપ ડાઉન, ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ, ડન. કરેક્ટ. અધરવાઇઝ મારી પાસે તકલીફ તો હતી જ તે. જો કોન્કેવ અપ, કોન્કેવ ડાઉન, પણ થોડુંક મગજ વાપર્યું કે આમ ગ્રાફ કરું તો કટ નહીં થાય, જો આમ કરું તો કટ થાય, અને ઇક્વલ્સ ટુ 0 મૂકી દઉં તો પોસિબલ છે જ નહીં x. એનો મતલબ કટ નહીં થાય. ધેટ્સ ઇટ. તો આન્સર કંઈક આવો આવશે. પછી તો ઇન્ટિગ્રેશનનું જ કામ છે. આ થઈ ગયો. તો આ પેરાબોલા સોલ્વ કર્યો તો નહીં? કર્યો તો મોરબી વાળાએ કરી નાખ્યો. જામનગર થઈ ગયો. ઓકે, જય તારે નહોતો કર્યો. વિદેહી તે થઈ ગયો. તો ડન. તો જેને બાકી છે એ ફટાફટ પૂરું કરજો. આ કર્યો તો લેસ ધેન ગ્રેટર ધેન વાળો? આ નહોતો કર્યો. કરો હાલો, ચાલો જલ્દી. પછી હું સોલ્વ કરાવું.
જલ્દી જલ્દી. એડવાન્સ 2024 લે એ તો મેં હવે જોયું. એડવાન્સમાં પૂછાણેલો છે કેમ થાહે? એડવાન્સનો તો સાહેબ થોડોક અઘરો પડશે હો. કરો કરો જલ્દી હાલો. એડવાન્સ છે મેઇન્સ છે એવું વિચારતા નહીં, શાંતિથી કામ કરો. લેસ દેન ગ્રેટર દેન ઉપર ન હોય એવો પોઈન્ટ સિલેક્ટ કરવાનો, બાકીનામાં ક્રોસ કરવાનું. જલ્દી. મોડાસાવાળા હમણાં તો આવ્યા હતા ને 2-3 જણા, ક્યાં વહી ગયા? મોડાસામાં વેકેશન પડી ગયું છે? મોડાસામાં નથી પડ્યું. તું કેમ ઘરે? સર વેલા છૂટી જાય બધા. ઓકે. રાજકોટ વાળા બધા નથી આવ્યા હજી? કેટલા છે રાજકોટ વાળા? દેખાય એટલા 1 2 3 4 5 6 જણા જ છે. બાકી બધા હોસ્ટેલ વાળા કોઈ જોઈન્ટ જ નથી થયા? તમે બધા હોસ્ટેલ વાળા જ છો? હોસ્ટેલ વાળા જ છો ને રાજકોટમાં તો? હા. મોરબી વાળાને તમને રજા નથી આપી અલાવ? નહીં, તમે કંઈક અવાજ બવાજ કર્યો હોય છે એટલે હાચવી રાખ્યા હશે તમે. હે ક્યારે છોડવાના તમને? 24 તારીખે. ઠીક, અમારી હારે જ તે એમ ને, કાંઈ વાંધો. સારું ને આમ તો ઈ અહીંયા તો ટૂંકમાં થોડુંક ભણાય, ઓલું ઘરે તો કાંઈ ભણાતું નથી. શું કેવું? હે કરો 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 કામ કરો હાલો ફટાફટ. તો જલ્દી જલ્દી ફાઇનલ આન્સર સુધી પહોંચજો. એટલે સાચો ગ્રાફ બનાવ્યો અને રીઝન સિલેક્ટ થઈ ગયો. કોઈ નહીં. વિરાજ તારે કેમ થયું? નહીં ભેગું જ ન થયું કઈ? એડવાન્સનું થોડું ભેગું થાય. વિષવ તારે? વિષવ તો મને લાગે મહિનાથી ઘરે વયો ગયો છે. 15 દિવસથી વેકેશન છે. 15 દિવસથી વેકેશન છે. અરે જલસા છે. ભણજે હો પાછો ઘરે. ઓકે તો વાંધો નહીં. ગ્રાફ બનાવ્યો? પાક્કું? કે તો મને શીખવાડ તો હાલ તો કેમ કર્યું. એક્સ પોઝિટિવ વાય પોઝિટિવ એનો મતલબ કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ જ લેવાનું છે. તો હું પછી ફર્સ્ટ ક્વોડ્રન્ટ જ ડ્રો કરું. ઓકે. વાય સ્ક્વેર નીચેનું કાંઈ અમથું કામ છે નહીં એટલે નીચેનું જવા દો. વાય સ્ક્વેર લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 12 minus 2x. વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ 12 minus 2x. ઓકે. તો y equals -2 common in bracket x minus 6. તો 6,0 થી પેરાબોલા રાઉન્ડ પેન સાઈડ ઓપન થશે. નીચેનાનું મારા આમ કામ છે નહીં એટલે જવા દઉં છું. x પ્લસ વાય પાછું મારે લખવું પડે. dy 8
પ્લસ 3y is or equals to 5 રૂટ પણ હું અત્યારે ઇક્વલ્સ ટુ રાખું 5 રૂટ 8 એરિયા ઓફ ધીસ રિજન ઇઝ આલ્ફા રૂટ 2 તો આલ્ફા કેટલો છે હવે આ લાઈન મારે જોતી છે હવે આ લાઈન માટે મને એટલો ખ્યાલ આવી ગયો કે સ્લોપ છે ને ઈ નેગેટિવ છે કેમ કે સ્લોપ થઈ જાય -a/b એટલે લાઈન આવશે કંઈક આમ જ તે ઓકે અને y ઇન્ટરસેપ્ટ છે ને ઈ મળે છે મને 5 રૂટ 8/3 ઓકે હા y ઇક્વલ ટુ mx પ્લસ e સાથે કમ્પેર કરો એટલે ઈ આવશે હવે મને ખાલી ઈ કન્ફર્મ કરીને કહો કે આ જે યલો વાળું છે ને યલો વાળું એટલે આ યલો વાળું છે એનો આ પોર્શન કયો આવશે મતલબ x 0 લઈ લ્યો તો આ કેટલો મળે છે રૂટ 12 કેમ કે અહીંયા 0 લઈ લેશો એટલે આ રૂટ 12 મળશે રૂટ 12 ને શું કહેવાય 2 રૂટ 3 એટલે આના કોઓર્ડિનેટ થઈ ગયા 0, 2 રૂટ 3 એટલે મને આમ અંદાજો તો આવી જ જશે કે x એક્સિસ y એક્સિસ ક્યાં છે આ પોઈન્ટનું નામ હું કીધું મેં 6,0 ઓકે તો હવે આ પોઈન્ટ x એક્સિસ ને ક્યાં કટ કરે એની માટે y0 લેવો પડશે જેવો y0 લઈ લેશો એટલે મને x આ 0 રૂટ 8 કેન્સલ એટલે 5 એટલે ઈ ખ્યાલ આવી ગયો કે લાઈન સપોઝ કે અહીંયા 5 માંથી પાસ થવાની છે અહીંયાથી પાસ થશે તો મારી પાસે ઓપ્શન કેટલા છે જોજો સમજજો આ એક આ ઇન્ટરસેક્શન માંથી પાસ થાય અને આ ઉપરથી પાસ થાય હજી એક ઓપ્શન છે કે આમાંય પાસ થાય અહીંયાથી કટ કરે કેમ કે આ પોઈન્ટ મેં વધારે આ બાજુ લઈ લીધો બની શકે ને કે 5 અહીંયા હોય અને પછી આમ કરીને આમ કટ કરે એટલે આઈ ડોન્ટ નો કે એના ઓપ્શન કયા છે મારે ઈચ એન્ડ એવરી ઓપ્શન ક્રોસ વેરીફાઈ કરતા જવા પડશે ત્યારે જઈને મને ખ્યાલ આવશે એટલે હું છે ને એક કામ કરું કે આનો x તો મેં ફાઇન્ડ કરી નાખ્યો હવે y ફાઇન્ડ કરવાની ટ્રાય કરું y ફાઇન્ડ કરીશ એટલે x ને 0 લઈ લઈશ તો મને ખ્યાલ આવી ગયો કે y મને મળશે 5 રૂટ 8/3 જલ્દી મને આ એપ્રોક્સ કાઉન્ટ કરીને આપો 5 રૂટ 8/3 કેટલા થાય જલ્દી ફાસ્ટ અધરવાઇઝ હું એવું કામ કરું તો જો આ રૂટ 12 છે ને આ રૂટ 12 કહેવાય બરાબર એ રૂટ 12 અને આને છે ને રૂટની અંદર ટ્રાન્સફર કરી દો એટલે આ અંદર જશે એટલે 25 બને 25 અને આ 8 છે તે અને આ 3 અંદર જાય એટલે 9 બને હવે ખાલી ઈ કન્ફર્મ કરો કે આનો આન્સર 12 થી વધારે 12 થી ઓછો 25 ટાઈમ્સ 8 ડિવાઇડેડ બાય 9 12 થી વધારે 12 થી ઓછો જસ્ટ 12 થી વધારે 12 થી વધારે ધેટ મીન્સ મારી પાસે જે ઓપ્શન અવેલેબલ હતા એમાંથી એક ચોઈસ મને એ ખ્યાલ આવી ગયો કે 12 થી વધારે એટલે સપોઝ કે અહીંયા કંઈક આવશે હજી કન્ફ્યુઝન જ છે ઈ ક્લિયર થઈ ગયું કે અહીંયા ગ્રાફ આવશે મતલબ કે આમ કનેક્ટ કરવો કે આમ કનેક્ટ કરવો હજી નથી ખબર હજી શું કરી શકાય સર એક કામ તમે એવું કરો કે આ ઇન્ટરસેક્શન મળી જાય ને તો મને આઈડિયા આવી જાય કે ગ્રીન વાળો અને આ કેવા ઇન્ટરસેક્શનમાં છે મતલબ કે એની હાઈટ જો વધારે હશે તો આ પોસિબિલિટી થશે આમાંથી જ પાસ થશે કે ઓછું થશે એની માટે આ ઇન્ટરસેક્શન મેળવવું પડશે એટલે કન્ફ્યુઝન ક્લિયર કરું અહીંયા પોઈન્ટ છે એ મને ખ્યાલ આવી ગયો અહીંયા પોઈન્ટ આવશે ને નામ છે એનું 0,5 રૂટ 8/3 તમને ખ્યાલ આવે છે ને કે આવું કન્ફ્યુઝન શું કામ થાય છે કેમ કે મારે એક લાઈન ડ્રો કરવી છે આમ પણ એ લાઈન ડ્રો કરવા માટેની પોસિબિલિટી વિચારવી પડશે એનો રેફરન્સ લેવો પડશે કે જો આ ઇન્ટરસેક્શન માંથી પાસ થશે તો કંઈક ગ્રાફનો રિજન અલગ બનશે જો નીચેથી પાસ થશે તો અલગ બનશે ઉપરથી પાસ થશે તો અલગ બનશે એટલા માટે મારે આ થોડુંક વિચાર કરવો પડે છે ઓકે જલ્દી મને આ ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરીને આપો આ ઇન્ટરસેક્શન કોણ છે
સર ઈ ઇન્ટરસેક્શન છે આ ઉપરવાળું વ્હાઇટ અને આ યલો વાળું, મતલબ આ બેયને ઇન્ટરસેક્ટ કરાવવાના. કોણ કોણ? એક મિનિટ. y ઇક્વલ્સ ટુ વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ 4x. આની સાથે મારે લઈ લેવાનું છે y સ્ક્વેર ઇક્વલ્સ ટુ 4x. યસ, આ બંનેનું ઇન્ટરસેક્શન જોતું છે. તો ઇન્ટરસેક્શન માટે તો બેયના લેફ્ટ હેન્ડ સાઈડ રાઈટ હેન્ડ સાઈડનું સબટ્રેક્શન કરી નાખો. જેવું સબટ્રેક્શન કરશો યુ ગોટ યોર આન્સર. તો આ તો 0 થઈ ગયું. 4x માઇનસ માઇનસ એટલે 6. હા, 6x માઇનસ 12. તો આઈ નો x ઇઝ ઇક્વલ્સ ટુ 2. હા, x ઇઝ ઇક્વલ્સ ટુ 2. તો આ મને મળી ગયું 2 કોમા હાઈટ જોશે. હાઈટ જોશે એ 2 ઉપાડીને આને આપી દો એટલે આ કેટલા થઈ ગયા 8. 8 અને રૂટ 8. 8 આવશે. હાઈટ 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 જલ્દી જલ્દી. હા, કન્ફર્મ કરો મને. કરેક્ટ. ઓકે ઓકે. હવે શું કરવાનું ખબર? આ લાઈન અને આ વ્હાઇટ કલર વાળો એનું ઇન્ટરસેક્શન મેળવો. જોજો હું શું કરું છું સાંભળજો. લાઈન અને આ વ્હાઇટ વાળાનું, ઓય એમ નહીં, લાઈન અને વ્હાઇટ વાળાનું જો આમ લાઈન હોય તો બની શકે ને કે ઇન્ટરસેક્શન આ થયું. એનો મતલબ કે એનું ઇન્ટરસેક્શન 2 થી ઓછું થયું ને હાઈટ વાજે રૂટ 8 થી ઓછું થયું. તો આ લાઈન એટલે આ લાઈન કઈ છે? આવડી આ રૂટ 8 વાળી. તો થોડુંક આને હું જવા દઉં. મારે થોડુંક રફ વર્ક કરવું છે. કોણ કોણ? આ લાઈન અને ઓલો વ્હાઇટ વાળો. વ્હાઇટ વાળાનું નામ છે y સ્ક્વેર ઇક્વલ્સ ટુ 4x. આ બેયનું ઇન્ટરસેક્શન જોતું છે. આ બંનેનું ઇન્ટરસેક્શન આપો જલ્દી જલ્દી, એટલે મને આઈડિયા આવી જશે કે લાઈન અહીંયાથી પાસ થાય છે, અહીંયાથી પાસ થાય છે કે કેમ પાસ થાય છે. જલ્દી જલ્દી, ફાસ્ટ, જલ્દી જલ્દી. એક કામ કરીએ તો જો 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 તમે ઇન્ટરસેક્શન ખોટું મેળવો અહીંયા અહીંયા તો ઇન્ટરસેક્શનની જરૂર પડશે તો આપણે મેળવશું. પણ હું તમને એમ કહું કે આ 2 પાસે આ 2 ઉપાડીને લાઈનમાં મૂકી દો. આ લાઈનમાં 2 જો એની હાઈટ વધારે હશે તો અહીંયા ક્યાંક આવશે. કેમ કે જો લાઈન આમ પાસ થશે બરાબર, એટલે 2 પાસે આ 2 છે આમ, તો 2 પાસે હાઈટ તો મેજર થઈ જ જશે. જો રૂટ 8 આવશે તો ખબર પડી જશે કે ઇન્ટરસેક્શનમાંથી પાસ થશે. જો લાઈનની હાઈટ ઓછી હશે તો અહીંથી પાસ થશે અને હાઈટ વધારે હશે તો અહીંયાથી પાસ થશે. જલ્દી જલ્દી મને કન્ફર્મ કરીને કહો કે આ લાઈનની અંદર આની અંદર x બરાબર 2 સબસ્ટિટ્યુટ કરવાથી y કેટલો મળે છે? જલ્દી જલ્દી ફાસ્ટ. આ લાઈનમાં x બરાબર 2 સબસ્ટિટ્યુટ કરો તો I got y. ફાસ્ટ. યસ કલ્પ, આન્સર કેટલો આવ્યો? જલ્દી. રૂટ 8 પાક્કું? હા. વિદેહી રૂટ 8. ઓકે, મતલબ આપણે ક્યારના બળ કરતા હતા, ખબર પડી ગઈ કે અલ્ટિમેટલી લાઈન આમાંથી જ પાસ થશે. જો આમ લાઈન પાસ કરાવી હોત તો ખોટે ખોટા હેરાન થાત. સમજી લેજો કે આવું બળ કરવું પડશે. એડવાન્સ એમનેમ નહીં થાય. હા, હું મેં કર્યું લે અહીંથી કેન્સલ થઈ ગયું. કઈ વાંધો નહીં, આ ઉડાડી દઈએ, આ ઉડાડી દઈએ, આ યલો વાળું જવા દઈએ. અને હવે ખબર પડી ગઈ કે લાઈન કેમ કરશું, આમ અને આમ પાસ કરાવીએ કંઈક. હાલો રેડી. અને આ ભાઈને નામ આપી દઈએ તમે ભાઈ 5,0. ઓકે, હવે મારે ઇન્ટરસેક્શન y સ્ક્વેર લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 4x, એટલે મારે એવું લખવું પડશે y સ્ક્વેર લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 4x, પછી y સ્ક્વેર લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ 12x. તો અહીંયા હું લખી નાખું હવે લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ, અને 5,8 ન્યાય લેસ દેન. ઓકે, કર્વ ઉપર ન હોય એવું
તો ઓરિજિન છે એ લાઈન ઉપર નથી. 0 0 સબસ્ટિટ્યુટ કરી દો. સેટિસ્ફાય કરે છે એટલે લાઈનની નીચેનો ભાગ આવશે તો ઉપરના ભાગમાં ક્રોસ. આ લાઈનની ઉપરના ભાગમાં બધે ક્રોસ. ઈ તો ક્યારનું ખબર પડી ગઈ કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ સિવાય કાંઈ લેવાનું જ નથી, કેમ કે આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ રિપ્રેઝન્ટ કરે છે. એટલે આમથી હું બીજા ક્યાંય ધ્યાન જ નહીં આપું, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જ વિચારીશ. એટલે આ લાઈનની આ બાજુનો પોર્શન કેન્સલ. હા, ડન. ઓકે, ડન. પીળાવાળો એટલે એમાં ઓરિજિન સબસ્ટિટ્યુટ કરો. 0 0 12 એટલે આ પોર્શન ની બહારની સાઈડ નહીં હોય એટલે આ બહારની સાઈડ કહેવાય. આમ કરેક્ટ. હા, ડન. અને 5,0 આની અંદર ચેક કરો. 5,0 આમાં સબસ્ટિટ્યુટ કરો. 5,0 અહીંયા 5 અહીંયા 0 સેટિસ્ફાય કરે છે. ટુવર્ડ્સ 2 પોઈન્ટ એટલે સેટિસ્ફાય કરે છે. આ નથી લેવાનો સાહેબ, આ લેવાનો છે. ઓકે, આમ સેટિસ્ફાય કરે છે મતલબ કે એની બહારનો સાઈડ એટલે આ પોર્શન કેન્સલ. નીચેવાળા તમે થાય કે આવવાના જ નથી. ડન. એનો મતલબ થઈ ગયો કે હવે જે પોર્શન બચ્યો વિદેય જલ્દી ફાઇનલ આન્સર બોલવા માંડ. ઇન્ટિગ્રેશન 0 થી 2 12x minus 2x dx. કેમ ક્યાંથી તું બોલે છો? સોરી 4x dx આવશે. હા, વ્હાઈટ વાળો છે. ફરીવાર ઇન્ટિગ્રેશન 0 થી 2 4x dx ઉતાવળ કેમ કરે છો? પણ વાય નો બોલવાનો હોય. y dx એટલે વાય કોણ છે? y સ્ક્વેર બરાબર 4x તો વાય કોણ થયો? અંડર રૂટ 4 into x એટલે કોણ? અંડર રૂટ 1 એટલે કોણ 2 થયું? root x. હા, એમ. માઇનસ ઓકે dx. હાલો કરેક્ટ. પછી પ્લસ ઇન્ટિગ્રેશન 2 થી 5 5 root x minus શાંતિ 5 root 8 minus 8 root x divided by 3 dx. કરેક્ટ. જો આ તમારું એડવાન્સ છે. કાંઈ કે નહીં શું એડવાન્સનું શું? પણ ઈ એડવાન્સના સુરસુર્યો કરવા માટે પહેલા આપણું સુરસુર્યું થઈ જવું જોવે ને. આપણને નોલેજ હોવું જોઈએ ને કે આ લાઈન આમ પાસ કરવું છે, એની માટે આપણે કેટલું બધું બળ કર્યું છે. બસ આ જ વસ્તુ તમારે એક્સેપ્ટ કરવાની છે કે ક્વેશ્ચન કોઈ પણ હશે, જોજો સમજજો, કાંઈ નવું નથી એમાં. જસ્ટ બેઝિક કોન્સેપ્ટ અપ્લાય કરો. એના ગ્રાફની અંદર થોડુંક આવું નાનું મોટું મેનિપ્યુલેશન આવશે. જસ્ટ એની ઉપર ફોકસ કરો કે મારી પાસે લેસ દેન ગ્રેટર દેન છે તો કોન્સેપ્ટ એક જ છે. કયો કોન્સેપ્ટ છે? કર્વ ઉપર ન હોય એવો પોઈન્ટ સિલેક્ટ કરવાનો. 1 by 1 મેં અહીંયા ડિસ્કશન કર્યું કે જો આ કોણ છે તો કે યલો કલર વાળો એટલે એના ઉપર નથી એટલે ઓરિજિન નથી. ઓરિજિનને ત્યાં સબસ્ટિટ્યુટ કરો. હા, સબસ્ટિટ્યુટ કર્યો એટલે 0 લેસ દેન ઇક્વલ્સ ટુ 12 વિચ ઇઝ ટ્રુ. એનો મતલબ કે એનો ગ્રાફ આમ છે તો હાથ હું આમ રાખીશ. ટુવર્ડ્સ 2 પોઈન્ટ એટલે આ ગ્રાફની આઉટસાઇડ કેન્સલ કરો. અને એ તો પહેલેથી ખબર પડી ગઈ કે x greater than 0 y greater than 0 that means ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે. ફર્સ્ટ ક્વોડ્રન્ટ સિવાય બીજે ક્યાંય જવાનું જ નથી. તો પછી હું અહીંયા ખોટા ક્રોસ કરું ને એવો ટાઈમ પાસ હું કામ કરું? જોવાનું જ છે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં, તો નીચેના મને કંઈ ઇશ્યુ નથી. ડન. ઓકે, તો આન્સર કંઈક આવું આવશે. જે આવે એ પણ તમે સમજજો કે એડવાન્સ હોય, મેઇન્સ હોય, બોર્ડ હોય, ગુજકેટ હોય, જે હોય કોન્સેપ્ટ તમારો સેમ, પ્રેક્ટિસ તમારી હશે. કોઈ પણ ક્વેશ્ચન ગમે એ લેવલનો પૂછાઈ જાય, આવડે. યસ ઓર નો? ઓકે, ડન. કરવો છે તમારે કે થઈ ગયો? આ બાકી છે?
એમ નહીં, પણ આ તો જૂના PYQ નથી આપ્યા મેં તમને. આઈ થિંક આ હોમવર્કમાં આપ્યા હતા, SSP માં આપ્યા હતા. તો કેમ બાકી રહી ગયા? ટાઈમ નહોતો. હા પાડો, આ ઓપ્શન આમ સારો છે, સિલેક્ટ કરવા જેવો છે કે કરવાની ઈચ્છા નહોતી? ધ્યેય કેમ કર્યું તે? હેલો સર. હા બોલ. સર ટાઈમ નહોતો. ટાઈમ નહોતો. મેં ઈ તો કીધું તને, ટાઈમ નહોતો એ ઓપ્શન સિલેક્ટ કરવો છે તે હા પાડી કે ના પાડી હતી? વાત થઈ જાય સર. હા થઈ જશે પાક્કું? હા. તો તું કે એમ કરું, હું જવા દઉં આને? આ તો હેલો વર્તુળ ને બરાબર. હું વાત કરે તો બોલો, ધ્યેય કે છે એટલે જવા દઉં છો. ન આવડે તો તમે એને મળી લેજો. પાક્કું? એ તું પાછો કર છે. ઓકે ચાલો. એની વાત સાચી કે એક સર્કલ છે, એક પેરાબોલા છે, વર્તુળ અને આને શું કીધું તે? પેરાબોલા કે પરવલય? એક ઇંગ્લિશ બોલો, એક ગુજરાતી બોલો, કઈ વાંધો. એક આવો કરવો છે એટલે તમને આમ થોડો કોન્ફિડન્સ આવે. નથી કરવો? મારી જેમ આળસુ થઈ જશો. વેકેશનનો માહોલ છે ને એમાં થોડોક, કાંઈ વાંધો નહીં. આ તો ઈઝી છે એટલે હું જવા દઉં. કેમ લાગે તમને આમ ક્વેશ્ચન જોઈને? કેમ લાગે સાહેબ ગણવા આપશે કે કેમ લાગે? તમે કયો એમ કરીએ આપણે. તમને શું લાગે છે, આમ ગણાય કે જવા દેવાય? જવા દેવાય? પાક્કું? ઓકે હાલો ગણો તો પછી. આન્સર આવવો જોઈએ હો. ઉતાવળ ન થાય એ જોજો ખાસ. એવું ક્યાં કહો તમે? સૌથી પહેલા પછી ઉતાવળ થાય છે. હું કે મોરબી સેન્ટર વાળો પહેલી બેન્ચ વાળો ભાઈ કઈક મને કહે છે, તમે સાહેબ મોઢું બંધ રાખો એવું કહેશો? મને કહેશો કઈ તું? અહીંયા અહીંયા ભાઈ બ્લેક શર્ટ. હા હા તું તું મને કઈ કહેશો? હા તમે રોજ કેતો હું કે મારી સ્ટાઈલ જ એ રીતે હું વોઇસિંગ વાત કરો એટલે ઠીક ઠીક હા કાંઈ વાંધો નહીં હાલ. એમ થાય મારી વાતો કરે. અને તારી સ્ટાઇલ પાછી એવી છે શરૂ ઓલે પાછળ જોવાની, વાતો કરવાની. હું એલા કેવું છે ને ભાઈ, જસ્ટિફિકેશન આપું કઈ? આપો આપો એને માઇક આપો ઘડીક. તારું નામ ભૂલી ગયો હું, ગયા વખતે તો પૂછ્યું તું. શું નામ છે? એકનું નામ ઉદય. ઉદય તો આમ પાછળ બેઠો છો દાંત કાઢે. હા હા ઉદય ઉદય ઉદયને તો ઓળખું. આ પહેલી બેન્ચે બેઠો એનું નામ શું? બ્લેક શર્ટ વાળા ભાઈનું. ચલો સર તમે આ પૂછ્યું ને કે મેં અનમ્યુટ કર્યું ને અત્યારે એટલે સર પૂછતા હતા કે ભાઈ નામ સાથે ગણવા મળે. ત્યાં નામ પૂછ્યું ને? હું નામ છે તારું? કૃષ્ણ. કૃષ્ણ ઓકે. કૃષ્ણભાઈ હાલો હવે વાતું કર્યા વગર ફટાફટ સોલ્વ કરો. સંજયભાઈ રાજકોટમાં બાકીના બધા કેમ જોઈન નથી થયા? એકવાર ફોલોઅપ લેજો ને. ભુજ વાળા નથી,
રાજકોટ વાળા નથી અને મોડાસામાં આ બે ને એક જ છે. અચ્છા, મોડાસા વાળા તો હમણે 2-3 જણા આવ્યા હતા, ઈ પાછા ક્યાં વયા ગયા પૂછો તો. ઓકે, તમે એલા બહુ વાર લગાડો હો. મોરબી વાળા તો સમજ્યા, હાલો વાતું કરતા હોય. તમે બાકીના બધા તો ઘરે એકલા બેઠા છો. તોય તે મિરાજ ક્યારનો બેઠો બેઠો શું કરે કોને ખબર. શું કરે હેલા તું? સર્કલ બનાવે? ગણો દાખલો. દાખલો ગણે છો? કર જલ્દી જલ્દી. એટલું બધું તો અઘરું કઈ પૂછતો નથી હો. જામનગર વિદેહી કેમ થાહે? થઈ જાહે પાક્કું? સાઇન ઇનવર્સ જેવું આવે છે પાછું કઈ? કરો 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 સ્પીડ. મોરબીમાં કેમ એલા વાતું થાય? આ બાજુ ફર્સ્ટ બેન્ચ ઉપર કેમ વાતું કરો છો? નથી ભેગું થતું બેયને? બધું ભેગું થઈ જાય છે. જો અહીંયા ધ્યાન આપો હવે. x² + y² = 21. તો હું નેક્સ્ટમાં લખી નાખું x² + y² = 21. એટલે આ એક સર્કલ છે, બરાબર? ફટાફટ કેન વી હેવ સર્કલ? આ એક સર્કલ, x એક્સિસ y એક્સિસ, ડન. y² <= 4x એટલે એક સર્કલ. અને આ પેરાબોલા. અને x <= 1 નો મતલબ થઈ ગયો કે મને આ ઇન્ટરસેક્શન મળી જાય તો મારું કામ થઈ જાય. એટલે y² = 4x, x² + 4x - 21 = 0. 21 ના એવા પાર્ટ કરવાના 4 થાય. 7 ને 3 1 જ થશે. હા, તો 7 ને 3 મળી ગયા. ઓકે, તો x મને શું મળશે? -7 અને x = 3. ચેક કરો એકવાર. બરાબર, પણ -7 આવશે નહીં. કેમ? કેમ કે તમે માઇનસ મૂકશો એટલે y² નેગેટિવ થશે, એ પોસિબલ નથી. એટલે આ થઈ ગયો 3. એટલે આ ઇન્ટરસેક્શન થઈ ગયું 3, 3 ચોક 12 એટલે √12. અને આ ઇન્ટરસેક્શન થઈ ગયું 3, -√12. ખોટું આ પાડો. પાક્કું? કરેક્ટ? મારી પાસે છે x > ≤ 1. તો x > ≤ 1 લાઈન કંઈક આમ પાસ થાય. x > ≤ 1 ક્યાં ગયો? હા, 1 થી વધારે જ છે. 1 થી વધારે જ છે એટલે 1 થી લેસ વાળા બધા કેન્સલ. 1 થી લેસ વાળા બધા કેન્સલ. આ કેન્સલ. બ્લુ વાળો લઈ લો ને. કેન્સલ 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 કેન્સલ. બધો પોર્શન કેન્સલ. કરેક્ટ. સર્કલની અંદરની સાઈડ એટલે સર્કલની બહાર વાળો કેન્સલ. ઓકે, અને પેરાબોલા
આવડો આ છે એમાં જે કયો પોઈન્ટ મૂકશું સર એક કામ કરો ને પેરાબોલાની ઉપર આ પોઈન્ટનું નામ છે 1,2 1,0 હા 1,0 અહીં કંઈક આવે અહીંયા જ આવે આ 1,0 જ છે કરેક્ટ ઈ પેરાબોલા ઉપર નથી 1,0 અહીં સબસ્ટિટ્યુટ કરી દો સેટિસ્ફાઈ કરશે એટલે આમ કરશે તો એની બહારનો કેન્સલ હાઈ કેન્સલ એનો મતલબ થઈ ગયો પોર્શન મને આ મળશે એવું ને એવું નીચે આવશે એટલે 2 ટાઈમ્સ આવશે એ ખબર પડી ગઈ મને આ રફ વર્ક હું જવા દઉં ઇન્ટરસેક્શન પણ મને ખ્યાલ આવી ગયો આ પોઈન્ટનું નામ છે 1 એટલે તમે કયો એમ કરું હું 1 થી 3 સુધી ઇન્ટિગ્રેશન કરવાનું છે જય બોલવા માંડ હેલો સર હા બોલ 1 થી 3 ઇન્ટિગ્રેશન 1 થી 3 હા y પેરાબોલા ઓકે પછી થી રૂટ 21 ઇન્ટિગ્રેશન પછી 3 થી રૂટ 21 ઓકે સર્કલ હા ઓકે હવે પેરાબોલામાંથી ફટાફટ આપણે સબ્જેક્ટ બનાવી નાખીએ પેરાબોલામાંથી 2 રૂટ x હા એટલે આ 2 ટાઈમ્સ એ તો હું બધાને મલ્ટીપ્લાય કરીશ ઇન્ટિગ્રેશન 1 થી 3 2 રૂટ x dx પ્લસ ઇન્ટિગ્રેશન 3 થી રૂટ 21 અને સર્કલ હતો 21 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ જલ્દી ફટાફટ કેલ્ક્યુલેશન કરો 2 આનું ઇન્ટિગ્રેશન થઈ જાય 2 ને હું બહાર કાઢી લઉં 2 અને આ થઈ જાય છે એક્સ રેસ ટુ 3/2 ડિવાઇડેડ બાય 3 અને અહીંયા 4 થઈ જશે 0 થી 1 થી 3 પ્લસ આનું થઈ જશે x/2 ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ પ્લસ 21/2 સાઇન ઇનવર્સ x/√21 અને 3 to √21 ઓકે જલ્દી કેલ્ક્યુલેશન કરો 3 સબસ્ટિટ્યુટ કરો પછી 1 સબસ્ટિટ્યુટ કરો કેલ્ક્યુલેશન કરો આન્સર સુધી પહોંચવાનું છે જલ્દી હવે તો થઈ જવો જોઈએ આન્સર મોરબી સેન્ટર થઈ ગયો ડન આન્સર ઇઝ D for Delhi ઓકે બાકીના જલ્દી બાકીના ચેક કરો તો ડી જે આવી ગયો ડી ઓકે વૈદેહી ડી મિશેવ ઓકે so D is correct good max sin cos આવું તો આપણે કર્યું હતું ને મેક્સ વાળા સાઇન નો ગ્રાફ ડ્રો કરવાનો કોસ નો ગ્રાફ ડ્રો કરવાનો અને પછી ઉપરથી જે મેક્સ હશે લાઈક ધીસ જો સાઇન નો ગ્રાફ છે કદાચ આવો અને કોસ નો ગ્રાફ છે આમ કરીને આમ તો મારે કયો પોર્શન લેવાનો છે બ્લેક વાળો હું લઉં જેથી મેક્સ આવે ઉપર ચાલવાનું like this સર પણ માઇનસ પાઈ થી પાઈ કરવાનું છે ઓકે કઈ વાંધો નહીં તો અહીંયા પાઈ સુધી જવા દો 1 મિનિટ હા અહીંયા પાઈ આવે હા તો આ વાળો છોડી દેવાનો તો પછી થોડુંક ઓકે તો પછી છે ને આમ ચાલવાનું આટલા સુધી સ્ટોપ
સેમ પોર્શન આ બાજુ થોડોક એક્સટેન્ડ કરો. આ સાઇન છે તો એ આમ જ આવશે. હા, અહીંયાથી આમ અને પછી આમ આવે, અને આ ભાઈ છે એ આમ કરીને આમ આવશે. હા, તો બ્લેક વાળો પોર્શન મેક્સ જોતો તો આવી રીતે બનશે. કરેક્ટ. એરિયા ઓફ અ સ્મોલર રિજન, આવો તો આપણે ક્વેશ્ચન જોયેલો. enclosed by this. યસ, આ કરો. આની અંદર ગ્રાફ બનાવવામાં થોડીક તકલીફ પડશે. બનાવો, ચાલો જલ્દી. થોડુંક ઓબ્ઝર્વેશન કરજો, વિચારજો, એટલે થોડોક ખ્યાલ આવે. જો એમાં નવું કાંઈ નથી વિચારવાનું, ગ્રાફને સ્પ્લિટ કરવા પડશે. લાઈક તમારે આવું તો વિચારવું જ પડશે. તો આ ક્યાં સ્પ્લિટ થાય? 1/2 નો ઓલો થાય -1 અને 1/2. ઓકે, તો પોર્શન એક પડશે આવો 1/2 થી વધારે, -1 થી 1 ની વચ્ચે, -1 થી 1/2 ની વચ્ચે, અને -1 થી લેસ. એટલે ટોટલ તમારી પાસે 3 ઓપ્શન દેખાશે કંઈક આવા. -1 થી ઓછું, -1 અને હાફ ની વચ્ચે, અને હાફ થી વધારે. હવે હાફ થી વધારે એટલે આ પોર્શન ઓપન થશે પોઝિટિવ સાથે. 3 - x - 1/2, અને આ પોર્શન એ પોઝિટિવ થી જ ઓપન થશે. પોઝિટિવ થી ઓપન થશે મતલબ એઝ ઇટ ઇઝ સાઇન રહેશે એની. ઓકે, -1 થી લેસ છે એટલે આનાથી તો લેસ છે એટલે આ માઇનસ થી ઓપન થાય. એ માઇનસ થી ઓપન થાય એટલે આગળ પ્લસ આવે. હવે -1 થી લેસ છે તો ઓબ્વિયસ વસ્તુ આ માઇનસ જ હોય એટલે ઈ પણ માઇનસ થી ઓપન થશે એટલે ઈ આવશે x - ½. અને શરૂઆતમાં તો 3 છે જ તે. -1 અને હાફ ની વચ્ચે હોય તો જોજો, -1 થી વધારે છે એટલે -1 થી વધારે છે એટલે આ પોઝિટિવ થી ઓપન થાય એટલે એની સાઇન એઝ ઇટ ઇઝ રહેશે. પણ હાફ થી ઓછું છે, એટલે એની સાઇન બદલાઈ જશે એટલે એ પ્લસ થી ઓપન થશે. હવે આનું થોડુંક એવું તમે કેલ્ક્યુલેશન કરો એટલે તમને ખ્યાલ આવી જાય કે ફંક્શન કેલ્ક્યુલેટ કરશો. સો યુ ગોટ x + x એટલે 2x, 3 + 4, હા 3 + 1 4, 4 - ½ 4 - ½ એટલે 7/2. હા કરેક્ટ. સો 7/2. ક્યારે x ની વેલ્યુ આવી હોય તો -½ અને સોરી -2 અને હાફ ની વચ્ચે હોય, -1 અને હાફ ની વચ્ચે હોય તો આ x પોઝિટિવ છે, આ x નેગેટિવ છે એટલે એ કેન્સલ. આ 3, આ માઇનસ એટલે 2, 2 - 1/2 એટલે 3/2. સો આ 3/2 એટલે આ કોન્સ્ટન્ટ આવશે. અને x > or = ½ એટલે x નેગેટિવ, આ x એ નેગેટિવ એટલે -2x. 3 - ½ એટલે 3 + 1/2, 3 + 1/2 અને -1 એટલે 2, 2 + 1/2 એટલે 5/2. તો 5/2 - 2x. હા મારો ને એકવાર વ્યવસ્થિત ચેક કરો તો કેલ્ક્યુલેશન ઓકે કર્યું છે, કાંઈ ભૂલ છે? ડન. જો મેં એક પણ વખત આમ કરતો તો મેં આમ ન જોયું કે તમને સમજાય છે નથી સમજાતું, બીકોઝ ઇટ ઇઝ કેલ્ક્યુલેશન. હવે હું તમને એમ પૂછું કે 2 + 2 કેટલા થાય, એ 4 જ થતા હોય. પૂછું તોય 4 થાય, ન પૂછું તોય 4 જ થાય. સમજાય છે ને? એટલે અમુક વખત તમારે કેલ્ક્યુલેશન સમજવી પડશે કે 3 + 1 4, 4 - 1/2 તો એ 7/2 જ થાય.
ન સમજાય તો એકવાર જાતે કરી નાખવાનું, ધેટ્સ ઇટ. પણ જો આવા ટાઈપના ક્વેશ્ચનને આવી રીતે સ્પ્લિટ કરવા પડશે બીકોઝ એની ડિમાન્ડ છે. એટલે હવે ઓટોમેટિક તમને ખ્યાલ આવી ગયો -1 થી ઓછી વેલ્યુ તો એમાં ગ્રાફ આવો બનશે. એકવાર એ પણ આપણે સમજી લઈએ ચાલો, એટલે તમને હજી કન્ફ્યુઝન કાંઈ હોય તો ક્લિયર થઈ જાય. અહીંયા -1 આવશે અને અહીંયા હાફ આવશે. હવે 1 by 1 વેલ્યુ મને સબસ્ટિટ્યુટ કરાવતા જજો. -1 પાસે અને એનાથી લેસ વેલ્યુ છે તો ગ્રાફ છે 2x પ્લસ 7/2. 2x અને પ્લસ 7/2. હા, 2x એટલે પોઝિટિવ સ્લોપ હોય, પોઝિટિવ સ્લોપ એટલે આમ હોય, અને એનો x ઇન્ટરસેપ્ટ y ઇન્ટરસેપ્ટ 7/2 છે એટલે આમ ગ્રાફ આમ લાઈન થશે આમાંથી પાસ થતી. પણ તમારે ખ્યાલ છે કે આમ નથી ડ્રો કરવાનું. કેમ કે -1 થી ઓછી હોય ને એ જ ડ્રો કરવાની છે. એનો મતલબ કે લાઈન ખાલી ને ખાલી આટલી આવશે. હજી મારે એ ચેક કરવાનું બાકી રહી ગયું કે -1 વેલ્યુ પાસે એનો આન્સર પાછો 0 છે કે નહીં, કેમ કે મેં નથી ચેક કર્યું. હવે એ તમારે એ ગણવાનું. આ -1 ઉપાડીને આમાં મૂકી દો, કેટલું થાય છે? વિદય કેટલું થયું? 3/2 માઇનસ કે પ્લસ? plus પ્લસ 3/2. ઓકે, એનો મતલબ કે ગ્રાફ 3/2 પાસે અહીંયા છે અને આમ ડ્રો થશે. ચેક કરો એકવાર. ધેન આફ્ટર -1 અને 1/2, -1 અને 1/2 પાસે આન્સર 3/2 છે. 3/2 છે એનો મતલબ કે આ કેટલું કીધું? 3/2 જ કીધું ને? તો 3/2 આમ ચાલશે, અહીંયા 3/2 કરેક્ટ. ધેન આફ્ટર 5/2 અને -2x, 5/2 અને -2x, આ 1/2 ઉપાડીને આમાં મૂકો તો કેટલો આન્સર આવે છે? કેટલો આવ્યો? 3/2. પાક્કું? 3/2 અને -2x એટલે પોઝિટિવ નેગેટિવ? સ્લોપ પોઝિટિવ નેગેટિવ? સ્લોપ નેગેટિવ. નેગેટિવ સ્લોપ, નેગેટિવ સ્લોપ એટલે આમ જાય અને અહીંયાથી આમ નથી જવા દેવાનું એટલે ડાયરેક્ટ આમ જ જશે. કન્ફર્મ કરો. કરેક્ટ. આ ગ્રાફ એટલે ગ્રાફ આમ આવ્યો એન્ડ x એક્સિસ, એન્ડ x એક્સિસ એટલે આટલો પોર્શન થયો. આને શું કહેવાય? ચતુષ્કોણ કહેવાય. કેવો ચતુષ્કોણ કહેવાય આને? આને કેવો ચતુષ્કોણ કહેવાય? સમલંબ ચતુષ્કોણ. ઇંગ્લિશમાં એને કહેવાય ટ્રેપેઝિયમ. ટ્રેપેઝિયમનો એરિયા 1/2 સમ ઓફ પેરેલલ સાઈડ. સમ ઓફ પેરેલલ સાઈડ એટલે આનું ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ. હવે આ મારે ગણવું પડશે અહીંયાથી લઈને અહીંયા સુધી. આ ક્યાં કટ થયો? તો કે આને પૂછવું પડશે તું કોણ છો? ઓય કોણ છો? એને જવાબ આપ્યો 2x + 7/2 y બરાબર 0. તો y બરાબર 2x + 7/2, તો આ પોર્શન મળી જાય તો મારું કામ થઈ જાય એટલે y 0. તો આમ જવા દો તો આ કેટલું થશે? 0, -7/4. આ પાડો. અને આ ભાઈનું નામ કોણ છે? 5/2 y બરાબર 5/2 - 2x. y 0 હોય તો 2x ને આમ જવા દો તો ઓલો નીચે આવે તો આ થઈ ગયો 5/4, 0. સાહેબ x એક્સિસ ઉપર 0 ન હોય પહેલા ગોથા મારો તમે. ઓકે, તો આ ડિસ્ટન્સ ગણવું છે તો કેમનું ગણશો? 5/4 - +7/4 એટલે 3 ડિસ્ટન્સ આવ્યું, કેમ કે ઉપરનાનો સરવાળો 12 થાય ને ડિવાઇડેડ બાય 4 એટલે હા. તો 3 પ્લસ આ 1/2 - 1,
1 minus 1/2 minus minus plus 1 3/2 અને હાઈટ થઈ ગઈ 3/2 1/2 સમ ઓફ પેરેલલ સાઈડ અને એની હાઈટ કાઉન્ટ કરો તો કેટલો આવ્યો વિરાજ આન્સર हेलो सर હા બોલ 27 ના છેદમાં 27 ના છેદમાં 8 8 27 ના છેદમાં 8 કેન વી હેવ એવો ઓપ્શન સાહેબ બળ બહુ કર્યું છો હો તો જોવે જવાબ શું લાગે છે હશે ઓપ્શન મેચ થયો ખાલી હજી જવાબ મેચ થાય એની ગેરંટી નહીં શું લાગે પણ થશે એ કેમ લાગે તને થાહે પાક્કું ઇટ ઇઝ જવાબ આવે ને જે આમ મોજ આવે કે ઓહો જોયું આપણે કરી નાખ્યો પણ એની માટે સમજવું પડશે જો હજી કહું છું તમારો ક્વેશ્ચન આવો હતો એને પહેલા તો સમજવો પડશે કે મોડ્યુલસ છે એટલે એની અંદરની વેલ્યુ પ્લસ માઇનસ જ્યાં થાય ત્યાં સ્પ્લિટ થાય એટલે મેં શું કર્યું કે આને અંદરની માઇનસ એટલે રિયલ લાઈન ડ્રો કરી -1 થી લેસ 1/2 થી વધારે ઓકે કરી નાખ્યો વહીવટ કર્યો એટલે આ 3 પ્રોસેસ આવી આ ગ્રાફ આવી ગયા એ ગ્રાફને મેં 1/1 સમજી લીધા -1 થી લેસ એટલે આમ લાઈન આવે આનાથી લેસ એટલે આમ આનાથી લેસ એટલે આમ ઓકે તો એક ટ્રેપેઝિયમ બની ગયું એક ટ્રેપેઝિયમ બન્યું ટ્રેપેઝિયમનું ફોર્મ્યુલા મને ખ્યાલ છે 1/2 સમ ઓફ પેરેલલ સાઈડ એટલે બે પેરેલલ સાઈડ એટલે આ અને આનું ડિસ્ટન્સ હવે એની માટે આ પોઈન્ટ જોવે એ મેં ગણી નાખ્યા પછી 5/4 - 7/4 બેનું એડિશન કર્યું એટલે આ 3 આવ્યો આ 3/2 થઈ ગયું બેનું એડિશન અને હાઈટ 3/2 કાઉન્ટ કરેલી જ છે ધેટ મીન્સ મારો ફાઇનલ આન્સર આવી ગયો 27/8 ઓકે તો આવા ટાઈપના ક્વેશ્ચનમાં સ્પીડ રાખવી પડશે જો તમે સમજજો ક્વેશ્ચન થઈ જાય છે 10 મિનિટે ક્વેશ્ચન થાય કાંઈ કામનો નહીં સેમ મોડ્યુલસ વાળું સાઇન કોસ હવે તમને આવડવું જોઈએ તો હું પછી હોમવર્કમાં જવા દઉં છું આ તો રેગ્યુલર આપણે છે મોડ્યુલમાં છે એની જેવો જ છે એ આવડશે આ ક્વેશ્ચન પેરાબોલા છે અને રેશિયો આપેલો છે ડિવાઈડ કરે છે આઈ થઈ જશે સેમ એની જેવો જ છે પાછો આઈ કોપી એક લાઈન છે એક પેરાબોલા છે ઓકે પેરાબોલા સર્કલ સર્કલ પાછું શિફ્ટેડ છે ઓકે ચાલો કરો ફાસ્ટ ફાઇનલ આન્સર સુધી પહોંચજો જલ્દી જલ્દી ફાઇનલ આન્સર આવવો જ જોવે થોડુંક વિચારજો સર્કલ કેવું છે જલ્દી ફટાફટ સિમ્પલ બે જ કહું છે આમાં તો કઈ છે નહીં નવું આમ જોઈને ખબર પડી જાય છે કે સેન્ટર કયું છે
ઓરિજિનમાંથી પાસ થતું સર્કલ અને 2 જેટલી રેડિયસ આપશે. આમ કરીને આમ કરે છે. સર્કલની અંદરનો ભાગ ફર્સ્ટ ક્વોડ્રન્ટ અને અહીંયા સમથિંગ પોઈન્ટ હોય એ પેરાબોલા ઉપર સબસ્ટિટ્યુટ કરો તો એ સેટિસ્ફાય કરશે. પેરાબોલાની અંદરનો ભાગ કે આટલો પોર્શન જસ્ટ કન્ફર્મ કરો તો કે સાચું છે ખોટું છે. સાચું છે. ઓકે, મને જલ્દી આ પોઈન્ટ આપી દો. x² + y² = 4x, y² = 2x, x² + 2x એટલે એ મળી જશે 2, 2. કન્ફર્મ કરો તો 2, 2 આવે છે. ઓકે, તો ઇન્ટિગ્રેશન મને ખ્યાલ આવી ગયો 0 to 2 પેરાબોલા બોલે તો √2 √x dx પ્લસ ઇન્ટિગ્રેશન 2 to 4 આવે છે. હા નહીં, હા 4 આવે છે કરેક્ટ. 2 to 4 સર્કલ સ્ક્વેર રૂટ ઓફ 4x 4 - x - 2 હોલ સ્ક્વેર. ઓકે સર, આનું ઇન્ટિગ્રેશન તો ઇઝી તો છે. x - 2/2 question as it is plus constant by 2 sin inverse x - 2/2 upper limit lower limit substitute કરી દે. That's it. કંઈક આવો આન્સર આવશે. આ કોપી પેસ્ટ દાવા એટલે દઉં છું આ એ વાત છે કેમ કે એક સારો ક્વેશ્ચન છે એ બસ કરવો ઇઝી. આ ક્વેશ્ચન એ સારો છે. x 1 + y² = 1, y² = 2x. ગ્રાફ ડ્રો કરો તો ખાલી આન્સર સુધી નહીં પહોંચતા, એ તો પછી થઈ જશે. ખાલી મને ગ્રાફ ડ્રો કરીને આપો જલ્દી. એક તો જાણે તમને આવડી જાય એવો છે. y² = 2x. ઇટ ઇઝ લાઈક ધીસ. હા, હું કરશું યસ મોરબી સેન્ટર. ફરીવાર હા પછી આમ
આમ જ થયું ને, પણ ઈ તો આમ 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 થોડો ગ્રાફ ચાહે, આમ ચાહે. સમજીએ જો, જેટલા કન્ફ્યુઝન થાય ને એ બધાના સોલ્યુશન એનું ડિફરન્શિએશન હોય. ડિફરન્શિએશન કરો એટલે 1 ઉપાડીને ઉપર જવા દેશો એટલે -1 upon 1 plus y સ્ક્વેર અને એનો આખાનો સ્ક્વેર અને એનું ડિફરન્શિએશન થાય 2y dy by dx. dy by dx ઓકે, dy by dx એટલે y બરાબર 0 હોય ને ત્યાં એનો ક્રિટિકલ પોઈન્ટ છે. y બરાબર 0 એટલે x બરાબર 1 પોસિબલ નહીં થાય, કેમ કે y 1 મિનિટ y 0 તો x 1 એટલે y 0 તો x 1 એટલે આમાંથી તો પાસ થશે જ, તે એ કરેક્ટ છે. અને ત્યાં મને ડિફરન્શિએશન 0 છે, dy by dx y બરાબર 0 તો ડિફરન્શિએશન નોટ ડિફાઇન થયું, કેમ કે આમાંથી dy by dx ને તમે સબ્જેક્ટ બનાવો ને તો આ તો ઉપર વયું જાય 1 plus y સ્ક્વેર હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય -2y અને y બરાબર 0 પાસે ડિફરન્શિએશન પોસિબલ જ નથી. એનો મતલબ કે ત્યાં નોટ ડિફાઇન આવ્યું, ડિફરન્શિએશન નોટ ડિફાઇન. આ પણ પ્રોબ્લેમ છે. એટલે આ સેમ ક્વેશ્ચન તમારે કમ્પેર કરવાનો છે લાઈક ધીસ, y equals to 1 upon 1 plus x સ્ક્વેર. આનું ડિફરન્શિએશન તમે કરો તો આપણે આવો ક્વેશ્ચન જોયો તો આનું ડિફરન્શિએશન એટલે અહીંયાથી લાઈક ધીસ, અહીંયાથી લાઈક ધીસ. આવો ગ્રાફ આપણે જોયો તો ખ્યાલ આવે છે તમને? હવે આ જ વસ્તુને મેં શું કરી, x અને y ને રિપ્લેસ કરી દીધા. જોજો, સાંભળજો, x ને y ને મેં રિપ્લેસ કરી દીધા. હવે x ને y ને રિપ્લેસ કરી દઉં એટલે ક્વેશ્ચન બની જાય કંઈક આવો. x અને y ને રિપ્લેસ કરો એનો મતલબ કે આ ગ્રાફને કઈ વાંધો નહીં. હવે તમે ખાલી ઇમેજિન કરો કે જો આનો ગ્રાફ આ છે, બરાબર, આનો ગ્રાફ આ છે, મારે આ ભાઈનો ગ્રાફ બનાવવો છે તો x એક્સિસ છે ને y એક્સિસ બની જશે, y એક્સિસ છે x એક્સિસ બની જશે. આમ હતું તો x એક્સિસ તરફ એમ હતું તો અહીંયાથી આમ 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 થોડું સમજો કે આ જે વસ્તુ છે ને એને આમ રોટેટ કરીને આમ જોવો એટલે આમ દેખાઈ જશે, અથવા તો આને રોટેટ કરીને આમ જુઓ. હું બોલું એ સમજો, આમ એક્શન મારી જોજો, જો આમ છે, આમ આમ હાથ રાખો, આમ છે અને આમ રોટેટ કરો પછી ચોટાડી દો. આને આમ રોટેટ કરીને આમ ચોટાડી દો. એક્સ એક્સિસ વાય એક્સિસ મેં રિપ્લેસ કર્યા તો ગ્રાફ પણ રિપ્લેસ થઈ જશે લાઈક ધીસ. કોઈ ડાઉટ હોય તો પૂછો. હવે ક્લિયર? તો આનો ગ્રાફ કંઈક આવો આવશે અને આની સાથે તમે કમ્પેર કરો, આમ અને લાઈક ધીસ, અને આ ગ્રાફ આમ. બાઉન્ડેડ ડિઝાઇન આટલો વચ્ચે વાળો બન્યો. અમારો આન્સર ક્લિયર છે? ઓકે, પછી આ એની જે વાત છે. બસ, તો પછી નેક્સ્ટમાં આવા ટાઈપના કંઈક ક્વેશ્ચન આવશે, જાતે એકવાર તમે સમજજો કે કેવી રીતે થાય છે. પેરાબોલા છે અને સર્કલ છે, બે પાર્ટની અંદર ડિવાઈડ કરે છે, મતલબ બંનેના એરિયા સેમ હોય. ઓકે, જે ડાઉટ હશે આપણે નેક્સ્ટમાં ડિસ્કસ કરશું. ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ. શીટ તમને આજે સેન્ડ કરી દેશો. ઓકે, નેક્સ્ટની અંદર સાંભળો, આના જે પણ ડાઉટ છે એ આપણે ડિસ્કસ કરશું અને પીએનસી ચેપ્ટર જે છે એ આપણે સ્ટાર્ટ કરશું, બરાબર? એટલે પીએનસીનું મોડ્યુલ તમે સાથે રાખજો, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન, ક્રમચય સંચય. ઓકે.